સુરત શહેરમાં બેફામ બની રહેલા અકસ્માતો સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો અનેકવાર અંજામ આપી રહ્યા છે। ત્યારે ઉધનામાં રોડ ક્રોસ કરી રહેલા યુવાને સિટી બસના ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું તેનું મોત નિપજવા પામ્યું હતું। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા આપવા માટે સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા શરૂ કરાઈ છે, પરંતુ આ સેવા અકસ્માતે અંજામ આપી રહી હોય તેમ લાગે છે, કારણ કે તગલાગી સેવા હાલ લોકોના જીવ સાથે રમત રમતી હોય તેમ લાગે છે। તે ફરી સિટી બસે એક યુવાનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। વાત છે ઉધના વિસ્તારની। સુરતના ઉધના વિસ્તારમાં બેફામ દોડી રહેલી સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બીઆરટીએસ રોડ ક્રોસ કરેલા યુવાનને સિટી બસના ચાલકે અડફેટે લેતા યુવાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો અકસ્માતની ઘટના બનતા લોકો પણ ઘટના સ્થળે ભેગા થયા હતા। તે પોલીસના અકસ્માત મોતની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો। વધુમાં સુરત મનપા સંચાલિત સિટી અને બીઆરટીએસ બસના કારણે વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે અને નિર્દોષ લોકોનો ભોગ પણ લઈ રહી છે। તેમ છતાં પણ બસ ચાલકો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરાતી નથી। પરિણામે લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે અકસ્માતોની ઘટના ક્યાં સુધી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।